નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર સુરત। હું છું આપની સાથે હિનલ। સમાચારની શરૂઆત કરીએ રાજકોટથી। રાજકોટમાં એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારી થઈ છે। રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। જસદણના વિછિયાની ઘટના છે। બે જૂથ વચ્ચે મારામારી થઈ છે। દેવી પૂજક સમાજના બે જૂથ વચ્ચે જૂથ અથડામણનો મામલો પ્રકાશમાં આવ્યો છે। લાકડી પાઇપ ને પથ્થરો વડે સામસામે મારામારી થઈ છે। આ મારામારીમાં બંને જૂથના અનેક લોકો પણ ઘાયલ થયા છે। જસદણ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે। 108ને બોલાવી ઘાયલ દર્દીઓને હોસ્પિટલ ભેગા કર્યા છે। તો રાજકોટમાં જસદણના વિંછિયા રોડ પર બે જૂથ વચ્ચે મારામારી થઈ છે। દેવી પૂજક સમાજના બે જૂથ વચ્ચે લાકડી પાઇપ ને પથ્થરો વચ્ચે સામસામે મારામારી થઈ છે। આ મારામારીમાં બંને જૂથના અનેક લોકો પણ ઘાયલ થયા છે। તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા કરશન બામટા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી કરશન, રાજકોટના વિછિયાથી સમાચાર મળી રહ્યા છે। મારામારીની ઘટના પ્રકાશમાં આવી છે, અનેક લોકો પણ ઘાયલ થયા છે, શું કહેશો? ત્યારે વાત કરવામાં આવે તો જસદણ વિછિયા રોડ ઉપર એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો ને જે તાલુકા પંચાયત પાછળ જસદણ તાલુકા પંચાયત પાછળ દેવી પૂજક સમાજના બે જૂથ વચ્ચે નજીકના બાબતે સામસામી જૂથ અથડામણના બનાવ બન્યો હતો ને જેમાં લાકડી પાઇપ પથ્થરો વડે સામસામી મારામારી કરતા બે જૂથના લોકો ઘાયલ થયા હતા અને ઘટના સ્થળે જસદણ પોલીસ દોડી જઈ અને ઘટના સ્થળે તેમજ 108 પણ દોડી ગઈ અને ઘાયલ થયેલા દર્દીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને જસદણ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે। જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો રાજકોટમાં દેવી પૂજક સમાજના બે જૂથ વચ્ચે જૂથ અથડામણ થઈ હતી। મારામારીની ઘટના પ્રકાશમાં આવી છે। લાકડી પાઇપ અને પથ્થરો વડે સામસામે મારામારી થઈ હતી। મારામારીમાં બંને જૂથના અનેક લોકો ઘાયલ થયા છે। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। હાલ તો તમામ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે। તો રાજકોટમાં એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી। જસદણના વિંછિયા રોડ ઉપર બે જૂથ વચ્ચે મારામારી થતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા। દેવી પૂજક સમાજના બે જૂથ વચ્ચે મારામારીની ઘટના પ્રકાશમાં આવી છે। મારામારી થતા અનેક લોકો પણ ઘાયલ થયા છે। દ્વારકાના ભાણવડ તાલુકામાં વધુ એક આપઘાતનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। દ્વારકાથી સમાચાર મળી રહ્યા છે, વધુ એક આપઘાતની ઘટના પ્રકાશમાં આવી છે। તો ભાણવડથી સમાચાર છે, ભાણવડના મોરજર ગામની ઘટના સામે આવી રહી છે। આપઘાતનો મામલો છે। 18 વર્ષની કિશોરીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે। મૃતદેહને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે। તો ભાણવડ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે। રાજકોટના જેતપુરથી ઘટના પ્રકાશમાં આવી છે। જેતલસર રેલવે જંકશન પાસે મહિલાના આપઘાતનો મામલો સામે આવ્યો છે। તો રાજકોટથી સમાચાર મળી રહ્યા છે, જેતપુર પાસે જેતલસર જંકશનમાં મહિલાનો આપઘાતનો મામલો છે। મફતિયાપરામાં ઘરે ઘરે ફાંસો ખાઈને મહિલાએ આપઘાત કર્યો છે। આશા ખટાણા નામની 35 વર્ષીય મહિલાએ આપઘાત કર્યો છે। મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો છે। જેતપુર તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। તો રાજકોટના મફતિયાપરામાં ગળે ફાંસો ખાઈ મહિલાએ આપઘાત કર્યો છે। જેતપુર જેતલસર જંકશનમાં મહિલાનો આપઘાતનો મામલો સામે આવ્યો છે। આશા ખટાણા નામની 35 વર્ષીય મહિલાએ આપઘાત કર્યો છે। હાલ તો મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો છે। જેતપુર તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ શરૂ કરી છે। સુરતથી આગની ઘટના પ્રકાશમાં આવી રહી છે। સુરતમાં શેરડીના ખેતરમાં આગ લાગી હતી। તો સુરતથી સમાચાર મળી રહ્યા છે, સુરતના માંગરોળમાં કંસાલી ગામની ઘટના સામે આવી છે। શેરડીના ખેતરમાં આગ લાગી હતી। આગ લાગતા જ શેરડીનો ઊભો પાક બળીને ખાખ થયો છે। 8 એકરમાં શેરડીનો પાક બળી જતા ખેડૂતને મોટું નુકસાન થયું છે।
વીજ લાઇનમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યા હોવાનું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે. તો સુરતના માંગરોળથી આગની ઘટના પ્રકાશમાં આવી છે. નાની નરોલી જીઆઈપીસીએલની ફાયરની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી હતી. આગ લાગતા જ શેરડીનો ઊભો પાક બળી ગયો છે. 8 એકરમાં શેરડીનો પાક બળી જતા ખેડૂતને મોટું નુકસાન થયું છે. વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ થઈ હતી અને જેના લીધે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે. આગની ઘટનાને પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. તો સુરતના માંગરોળમાં કંસાલી ગામે શેરડીના ખેતરમાં આગ લાગી હતી. નાની નરોલી જીઆઈપીસીએલની ફાયરની ટીમો પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. પાણીનો મારો ચલાવી ખેતરમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. 8 એકરના ખેતરમાં આગ લાગતા જ શેરડીનો ઊભો પાક બળી ગયો છે. ખેડૂતને મોટું નુકસાન થવા પામ્યું છે. તો સુરતથી આગની ઘટના પ્રકાશમાં આવી છે. વીજ લાઇનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા નલિન ચૌધરી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી નલિન, સુરતથી આગની ઘટના સામે આવી છે. ખેડૂતને મોટું નુકસાન થવા પામ્યું છે. શું કહેશો? બિલકુલથી હિનલ, સુરત ગ્રામ્ય વિસ્તારમાં અવારનવાર જે આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે આ પ્રકારની ઘટના માંગરોળના કંસાલી ગામે બની હતી, જ્યાં શેરડીના ખેતરમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા જે ખેડૂતનો જે શેરડીનો ઊભો પાક છે તે બળી ગયો હતો. 8 એકરમાં શેરડીનો જે પાક છે બળી જતા ખેડૂતને મોટું નુકસાન થયું હતું. જોકે હાલ વીજ લાઇનમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યા હોવાનું પ્રાથમિક અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે. જોકે આગની ઘટનાની જાણ થતા નાની નરોલીનો જે જીઆઈપીસીએલની ફાયરની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જી, સમગ્ર માહિતી બદલ નલિન આપનો આભાર. તો સુરતમાં શેરડીના ખેતરમાં આગની ઘટના પ્રકાશમાં આવી છે. આગ લાગતા જ શેરડીનો ઊભો પાક બળી ગયો છે. ખેડૂતને મોટું નુકસાન થવા પામ્યું છે. વીજ લાઇનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે. તો 8 એકરમાં શેરડીનો પાક બળી જતા ખેડૂતને મોટું નુકસાન થયું છે. ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે. ભાવનગરના એક યુવકને ભાઈગીરી કરવી ભારે પડી છે. તો જે ઘટના પ્રકાશમાં આવી રહી છે, ભાવનગરથી તલવારબાજીનો વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. અહીં એક યુવકને ભાઈગીરી કરવી ભારે પડી છે. ગનીભાઈએ ઇન્સ્ટાગ્રામ પર વિડીયો અપલોડ કર્યો હતો. તલવારબાજીનો વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. એસઓજીએ ગણેશ નામના આરોપીને ઝડપી પાડ્યો છે અને આરોપીને પાઠ ભણાવ્યો છે. તો તલવારબાજીનો વિડીયો સોશિયલ મીડિયામાં આ યુવકે અપલોડ કર્યો હતો. જૂનાગઢમાં આયુષ હોસ્પિટલ વિવાદમાં આવી છે. વેરાવળની મહિલાની હૃદયની તકલીફને દૂર કરવાને બદલે તેનું મગજનું ઓપરેશન કર્યું હતું. તો તે સમગ્ર મામલો સામે આવ્યો છે. જૂનાગઢથી આયુષ હોસ્પિટલ વિવાદમાં સંપડાય છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો અને ત્યારે સારવાર દરમિયાન તબીબોએ આ ઘોર બેદરકારીનો પર્દાફાશ થયો છે. દાખલ મહિલાની હાલત અત્યંત ગંભીર છે. સ્વસ્થ હાલતમાં આવેલી આ વૃદ્ધા અચાનક કોમામાં સરી પડ્યા છે. સમગ્ર મામલે પરિવારજનોએ આયુષ હોસ્પિટલમાં હોબાળો પણ મચાવ્યો છે. હોસ્પિટલ તંત્ર પર આક્રોશ ઠાલવીને પોલીસ ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી છે. જોકે છેલ્લા 24 કલાકથી આ મહિલા આઈસીયુમાં દાખલ છે. આ હોસ્પિટલ આયુષ હોસ્પિટલની ઘટઘોર બેદરકારી છે. 3 દિવસથી મારા મમ્મીને કોઈ પણ જાતનું કપડા ચેન્જ નથી કર્યા, કોઈ પણ જાતનું ડોક્ટરની વિઝિટ્સ નથી થઈ, કોઈ પણ જાતનું એને બોડી સ્પંચ નથી થયું અને ટોટલી કાંઈ બેદરકારી છે. ડોક્ટર થી લઈને સ્ટાફ સુધી કોઈની પણ અંદર મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ નથી કે કોર્ડિનેશન નથી. એટલે આ હોસ્પિટલ જે છે એના હું મીડિયાના માધ્યમથી આ હોસ્પિટલ બંધ થાય અથવા તો જે ડોક્ટરો જે બેદરકાર ડોક્ટરો છે એ આ હોસ્પિટલની અંદરથી એનું લાયસન્સ રદ કરવામાં આવે અને આ હોસ્પિટલમાંથી એને સસ્પેન્ડ કરવામાં આવે. ત્યારબાદની જે કન્ડિશન કરી અને એક જ દિવસની અંદર ડોક્ટરે મારી બેનને બેડ રેસ્ટ કરી દીધા છે અને બિલકુલ ન કરવાનું કર્યું છે. જેમની સાથે મગજનું ઓપરેશન, હાર્ટની તકલીફ છે, મગજનું ઓપરેશન કર્યું છે એને. તો મગજનું ઓપરેશન શા માટે કર્યું અને અમને એટલું પણ કહેવામાં આવ્યું હતું કે આના માટેનો 1.5 લાખ રૂપિયાનો ખર્ચ થશે અને આ ઓપરેશન માઇનર છે, સામાન્ય છે.
એ થયા પછી આપણે એન્જિયોગ્રાફી કરાવી જોઈએ. જોકે એને પહેલા એન્જિયોગ્રાફી કરાવવાની જરૂર હતી. મગજ પર એટલું બધું કોઈ એટેક નતું આવ્યું, કારણ કે ઈ જ્યારે અમારે મીટિંગ થઈ ત્યારે પણ એમણે મારા બેન સભાન અવસ્થામાં હતા, બીપી હાઈ હતું. બીપી કેમ હાઈ થઈ ગયું મને કઈ ખબર નથી, પણ બીપી હાઈ થઈ ગયું અને રિકવરી ન કરી શક્યા આ લોકો. અને સીધા અડધો કલાકની અંદર અમને નિર્ણય લેવાનું કીધું અને એમ પણ કીધું કે તમારા બેન કે તમારા જે પેશન્ટ છે એનું અત્યારે ને એટ એ ટાઈમ ઓપરેશન નહીં કરીએ તો પછી એની ગંભીર પરિસ્થિતિ થઈ જશે. ખ્યાતિ હોસ્પિટલની ગેરરીતિ અને કૌભાંડ મામલે પ્રદેશ કોંગ્રેસ નેતા ડોક્ટર હેમાંગ વસાવડાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે નિવેદન આપતા જણાવ્યું છે કે પીએમજે સહિતની યોજના ખોટા ડોક્ટરો માટે એટીએમ સ્વરૂપ છે. આવા મામલે સરકાર ફોરેન્સિક ઓડિટ બનાવતી નથી અને ખાનગી હોસ્પિટલ ખોટા ઓપરેશન કરી બિલ રજૂ કરે છે. તો સરકારે સીએજીનો રિપોર્ટ જાહેર કરવો જોઈએ. સાથે જ સમગ્ર મામલે વધુ તપાસ કરવા હેમાંગ વસાવડા દ્વારા માંગ કરાઈ છે. ડોક્ટર સેલ કોંગ્રેસ અને ઉપપ્રમુખ પ્રદેશ કોંગ્રેસ તરીકે મેં વારંવાર મા યોજના અથવા પીએમજે યોજના અંતર્ગતના વ્યવહારોનું ફોરેન્સિક ઓડિટ કરાવવાની માગણી કરી છે. અત્યારે જે એક્સપર્ટ્સ છે એની પાસે કોઈ મંજૂરી માટે ફાઇલ જતી નથી. માત્ર એમબીબીએસ કે એમડી ડોક્ટરો જ યોજનામાં મૂકવામાં આવ્યા છે, જે ઓપરેશન પહેલાં મંજૂરી આપે છે. હાલ સુધીમાં થઈ ગયેલા કેસીસનું રેન્ડમાઇઝેશન કરી, જેમ આ ખ્યાતિ હોસ્પિટલમાં યુએન મહેતાના કાર્ડિયોલોજિસ્ટે કર્યું, મંજૂરી. ગીર સોમનાથના ઉનામાં ટ્રસ્ટ સંચાલિત મહેતા હોસ્પિટલ દ્વારા ખોટા મેડિકલ પાસ કરાવવાનું કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં દર્દીની જાણ બહાર જ મેડિકલની મોટી રકમ મેળવી લીધી હોવાનું પણ સામે આવ્યું છે. જેની જાણ દર્દીને થતાં જ સમગ્ર મામલે ભાંડો ફૂટ્યો છે. ભાંડો ફૂટતા જ મહેતા હોસ્પિટલના ટ્રસ્ટી દીપક શાહ દર્દીના ઘરે પહોંચ્યા હતા અને દર્દીને મનાવવાનો પ્રયાસ કર્યો હતો. દર્દી હોસ્પિટલમાં દાખલ હોય તે બાબતે કાગળો પર સાઇન કરવા માટે રટન કર્યું છે. ઓપરેશન થિયેટરમાં જઈ 15-20 મિનિટમાં મને રજા મળી ગયેલી છે. 2500 રૂપિયા મને સાહેબે લખી દીધા, મારી પાસે એનું ક્રિપ્સેશન છે. અને એ 2500 રૂપિયા મેં ભરવા ગયો તો મને કે તમારો સ્ટાર હેલ્થમાં વીમો હાલે છે ને, તમે રહેવા દો. દવા 1020ની મેં લઈ આપેલી છે અને 700 રૂપિયા લેબોરેટરીને મેં ભરેલા છે. એ મને 5 દિવસ પછી પરત આપી દીધા. પણ આ લોકોએ વીમો 39,000નો મૂક્યો ને મને મેસેજ આવ્યો કંપનીમાંથી, તો મેં આ લોકોને જાણ કરી કે ભાઈ 39,000 રૂપિયા કહેવાનું તમે બિલ મૂક્યું છે. 4 દિવસ 2 વખત મને દાખલ બતાવ્યો છે આ લોકોએ, 2500 રૂપિયા રૂમ ચાર્જ. જે સારવાર માટે દાખલ થયેલું છે એ આપણે સારવાર થયેલી જ છે. એને જે 2 આંગળીઓ કાપવાની હતી, બંને આંગળીઓ આપણે કાપેલી જ છે દર્દીઓની. વીમા કંપનીમાંથી એનું જે પેકેજ જે 39,000 રૂપિયા જે દર્દી કહે છે, બરાબર 39 આપણે બિલ મૂકેલું છે, એમાંથી વીમા કંપની આપણે 31,000 પાસ કર્યા છે. ઓફિશિયલી બિલ જે થતું હતું આપણું એ આપણે ટ્રસ્ટ હોસ્પિટલ છે, આપણે નજીવા દરે કામ કરીએ છીએ અથવા ફ્રીમાં કરીએ છીએ. પોરબંદરથી મધદરિયે એટીએસ દ્વારા દિલધડક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એટીએસે મધદરિયેથી કરોડો રૂપિયાના મોતનો સામાન ઝડપી લીધો છે. કરોડો રૂપિયાના ડ્રગ્સના જથ્થા સાથે 6 ઈરાનીઓ પણ ઝડપાયા હતા. ડ્રગ્સ માફિયાઓ ગુજરાતની જળસીમામાં ઘૂસ્યા હતા, ત્યારે પકડાયેલા 6 ઈરાની શખ્સો ડ્રગ્સ સાથે આફ્રિકા જવાના હતા. જ્યારે તેની માહિતી મળતા જ એનસીબી એટીએસે સંયુક્ત ઓપરેશન કર્યું હતું અને 500 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. જૂનાગઢની પરિક્રમામાંથી ભીડનો લાભ લઈને મોબાઈલની ચોરી કરનારની ધરપકડ કરવામાં આવી છે. બોરદેવી નજીકથી ક્રાઇમ બ્રાન્ચે 4 શખ્સોને ઝડપી 1.90 લાખથી વધુનો કિંમતનો 21 મોબાઈલ સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. સની કારોલિયા, રાજુ કારોલિયા, રમેશ સોલંકી નામના શખ્સ સાથે અન્ય એકની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં એ ડિવિઝન પોલીસ પર હવાલાકાંડનો આક્ષેપ લાગ્યો છે. વેપારીની અરજીના આધારે હિરેન આડેસરાને પોલીસ સ્ટેશને બોલાવી 3rd ડિગ્રી આપવા અને 30 લાખની લૂંટ ચલાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચલાવવામાં આવેલી લૂંટનો મુદ્દો એફઆઈઆરમાં ઉમેરો કરવા માટે
હિરેન આડેસરા દ્વારા લીંબડી ડીવાયએસપીને રજૂઆત કરી હતી, જેમાં 14 ઓક્ટોબરના રોજ વેપારીઓના દબાણના કારણે હિરેન આડેસરાના પિતા અશ્વિન આડેસરા સુરેન્દ્રનગરના લીંબડી ખાતે આપઘાત કર્યો હતો. આપઘાત કરવા પૂર્વે સુસાઇડ નોટ પણ લખી હતી. લીંબડી પોલીસ સ્ટેશન ખાતે 4 વેપારીઓ વિરુદ્ધ આત્મહત્યા ગુનો નોંધવામાં આવ્યો છે. તમામ આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીનો ચોકીદાર જ ચોર નીકળ્યો હોવાની ઘટના સામે આવી છે. સરકારી કર્મચારીઓના વાહનમાંથી પેટ્રોલ કાઢી લેતો હતો. ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ સિક્યુરિટી ફોર્સના કર્મચારીનો વિડીયો વાયરલ થયો છે. ઘણા સમયથી કર્મચારીઓના વાહનોમાંથી પેટ્રોલ ચોરી થતું હતું. સીસીટીવી ન હોવાથી સ્થળેથી ચોકીદાર પેટ્રોલ કાઢતો હતો અને ત્યારે જાગૃત નાગરિકે કલેક્ટર કચેરીનો વિડીયો જાહેર કર્યો છે. ભાવનગરમાં સોશિયલ મીડિયામાં વિવિધ એકાઉન્ટો પર પોલીસ દ્વારા વોચ રાખી સમાજમાં ભયનું વાતાવરણ ઊભું કરનાર ઇસમો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. ભાવનગરમાં સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ઉપર ઘાતક હથિયાર સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ મૂકનાર ગની રમેશ ઝાપડિયાને પકડી પાડી કાયદાનું પોલીસે ભાન કરાવ્યું છે. ગનીએ પોસ્ટમાં 302-307નો ઉલ્લેખ કર્યો છે. ઇસમ પાસેથી છરો નંગ 1 કિંમત ₹50 સાથે ઇસમને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગરના લીંબડીમાં આવેલું રાણાગઢ ગામે માધ્યમિક શાળામાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ જનમન અભિયાનના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો, જેમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. રાણાગઢ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ₹60.33 કરોડના કુલ 22 કામોનું ખાતમુહૂર્ત, જ્યારે 55.60 લાખના 12 કામોનું લોકાર્પણ કરાયું છે. 210 લાભાર્થીઓને આવાસ યોજનામાં ગૃહ પ્રવેશ તેમજ 1440 લાભાર્થીઓને આવાસ યોજનાના પ્રથમ તબક્કાની સહાય પણ આપવામાં આવી હતી. દ્વારકામાં જામખંભાળિયા પીજીવીસીએલના 70 જેટલા કોન્ટ્રાક્ટરોએ હડતાળનું રણસીંગું ફૂંક્યું છે. કોન્ટ્રાક્ટરો વીજ રિપેરિંગ કામગીરીના ભાવ વધારાને લઈને 2 મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે, જેમાં પીજીવીસીએલ કોન્ટ્રાક્ટરોને અન્ય કંપનીઓ કરતા ભાવ ઓછા મળતા હોવાથી કામગીરી બંધ કરી છે. એમજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ અને પીજીવીસીએલ એમ તમામ કંપનીના ભાવ એક રાખવા માટે માંગ કરી છે. ચારેય કંપનીઓના કોન્ટ્રાક્ટના ભાવ એક સરખા કરવા માટે માંગ કરાઈ છે. જામનગરમાં ગુરુદ્વારા ખાતે ગુરુ નાનક દેવજીની 554મી જન્મ જયંતિ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવી છે, જેમાં સમગ્ર ગુરુદ્વારાને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. ગુરુદ્વારા ખાતેથી પ્રભાત ફેરીનું પણ આયોજન કરાયું હતું અને સેજ સાહેબનું આરંભ કરવામાં આવ્યું હતું. આ દિવસે સેજ પાઠની સમાપ્તિ કરવામાં આવી હતી. તે પછી શબ્દ કીર્તન અને ગુરુ કા લંગર મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું, જેમાં શીખ સમાજના અને સિંધી સમાજના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા. ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. નવા વર્ષમાં પ્રથમ વખત મનપાના સ્ટેન્ડિંગ કમિટીના હોલમાં બેઠક મળી હતી. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 29 જેટલા ઠરાવોને સર્વાનુમતે મંજૂર કરાયા છે. તે ઉપરાંત 2 ઠરાવો અધ્યક્ષ સ્થાને પણ આવ્યા હતા. આ સાથે શહેરમાં ચાલતી અનેક પ્રકારની સમસ્યાઓને લઈને જે શ્વાનની સમસ્યા છે મુખ્ય રૂપે તેના ખસીકરણની પ્રક્રિયા પણ હાથ ધરાશે, તેમજ બાળ વાટિકાના બંધ પડેલા કામ અને અન્ય કામોને પણ ઝડપથી કરવા માટે સૂચનો અપાયા છે. જ્યારે ક્લાઇમેટ ચેન્જ માટે પણ ડ્રાફ્ટ મૂકવામાં આવનાર છે.
સુરતમાં કોઝવેને ટકાવી રાખવા માટે બનાવેલો આધાર જ તૂટી પડ્યો છે. સુરત મહાનગરપાલિકાની બેદરકારીના કારણે 18 કરોડ રૂપિયા ધોવાયા હોવાનું સામે આવ્યું છે. કોઝવેમાં બનાવેલા આરસીસી એપ્રોન 2 વર્ષમાં જ તૂટી પડ્યો છે. કોઝવેના આખા સળિયા નીકળી જતા પાલિકાની લાપરવાહી અને બેદરકારી પણ બહાર આવી છે. છતાં પણ પાલિકાના અધિકારીઓ ઘોર નિંદ્રામાં છે. ભરત ચૌધરી, આસિસ્ટન્ટ એન્જિનિયર, હાઇડ્રોલિક વિભાગ, સુરત મનપાની આ ઘોર બેદરકારી સામે આવી છે. સુરત પોલીસની પીસીઆર વાનને ટક્કર મારનાર ભેસ્તાનના બુટલેગર ટેણીની ધરપકડ કરવામાં આવી છે. ઉના વિસ્તારમાં આવેલા હયાતનગર સ્થિત હિન્દ હોટેલ પાસે ટેણીએ પોલીસને મારી નાખવાની ધમકી પણ આપી હતી અને પોલીસની પીસીઆર વાનને ફિલ્મી સ્ટાઇલમાં ઠોકી અને ભાગી છૂટ્યો હતો. ભેસ્તાન પોલીસે સ્કોર્પિયો કાર દમણથી કબજે કરી છે અને ટ્રેનમાં આવતા બુટલેગર ટેણીને પકડી પાડ્યો છે. સ્થાનિક પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના કર્મચારીઓને ઇનપુટ મળેલ હતી અને એ આધારે ભેસ્તાન રેલવે સ્ટેશનની બાજુમાં થી એ મળી આવેલો હતો. તેને હસ્તગત કરી અને તપાસના કામે પૂછપરછ કરી અને એની ધરપકડ કરવામાં આવેલી છે. તપાસ દરમિયાન આરોપી વિરુદ્ધમાં બોડી ઓફેન્સીસ, પ્રોહિબિશનના અને ગેમ્બલિંગના ગુના પણ દાખલ થયેલા છે. સુરત શહેરમાં ટિબેટિયન માર્કેટની પરંપરા અનેક વર્ષોથી લોકોને જોડતી આવી છે. જો કે આ માર્કેટ છેલ્લા વર્ષોથી સુરતના રાજમાર્ગ અને ત્યારબાદ ગાંધીબાગ પાસે ભરાતું હોય છે. પણ મેટ્રોની કામગીરી બાદ આ માર્કેટ હવે અદાજણ ખાતે ભરાય છે. ટિબેટિયન કલાને સાચવવાના મહત્વના પ્રયાસના ભાગરૂપે ટિબેટિયન માર્કેટનું ડ્રેનેજ કમિટી ચેરમેન અને સ્થાનિક કોર્પોરેટર કેયુર ચપટવાલા દ્વારા ઉદ્ઘાટન કરાયું હતું. તેમજ મહાનગરપાલિકા દ્વારા ટિબેટિયન માર્કેટ માટે તમામ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી છે. अभी मार्केट स्टार्ट हो गया है और इस लास्ट डेट हमारा फरवरी 15 तक रहेगा 2025 तक. कितने स्टॉल लगे हैं यहाँ पे? यहाँ पे हमारा 161 स्टॉल लगे हुए हैं अभी. और कौन कौन सी वेराइटीज सूरत के लिए आप लाए हो? इस बार जो हम हर साल ये कोशिश करते हैं कि हर साल कुछ नए लाएं. हमारे पास यहाँ छोटे बच्चे से लेके बड़े तक के लिए हर तरह के अलग अलग तरीके के हमारे पास वैरायटी है और हम ये आशा करते हैं कि यहाँ पे हर साल ज़्यादा से ज़्यादा कस्टमर आए और यहाँ पे भरपूर शॉपिंग करें. આજરોજ આપણે ટિબેટિયન માર્કેટનું ગરમ કપડાના વેચાણના માર્કેટનું ઉદ્ઘાટન અડાજણ ખાતે કરવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ તેમ વર્ષોથી એટલે કે પેઢીઓથી છેલ્લા 4 દાયકાથી ટિબેટિયન માર્કેટના નિરાશ્રિતો સુરતમાં આવે છે, પોતાના દુકાનના સ્ટોલ કરે છે અને ગરમ કપડાનું વેચાણ કરે છે. સુરત મહાનગરપાલિકા અને સુરતીઓએ હંમેશા આ ટિબેટિયનોને ખૂબ સારો આવકાર આપ્યો છે. તેઓને દરેક પ્રકારની સગવડ પૂરી પાડવામાં પણ સુરત મહાનગરપાલિકા અગ્રેસર રહી છે અને તેઓને વેપાર ધંધામાં